સુરતના વરાછા એ ઝોન ખાતે લોકોની લાંબી કતારો લાગી. જન્મ મરણના દાખલાઓમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા માટે લાઈનો લાગી. જન્મનો દાખલો શાળામાં ફરજિયાત આખા નામવાળા આપવાનો હોવાથી લાગી લાઈનો. અનેક લોકો છેલ્લા 3 દિવસથી ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા અને 10:30 થી માત્ર બપોરે 2 સુધી જ કરવામાં આવે છે કામગીરી. જન્મનો દાખલો શાળામાં ફરજિયાત આખા નામવાળો આપવાનો હોવાથી લાગી લાઈનો. અનેક લોકો છેલ્લા 3 દિવસથી ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા. સવારે 10:30 થી માત્ર બપોરે 2 સુધી કરવામાં આવે છે કામગીરી. 2 વાગ્યા બાદ કર્મચારીઓને વસ્તી ગણતરીના કામ માટે જવાનું હોવાથી કામ સ્થગિત કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા વરાછા ઝોન એ ની બહારની લાઈનો જોવા મળી હતી. અનેક લોકો પોતાના નાના બાળકને લઈને પણ લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા. બાળકને શાળાએ એડમિશન આપવા માટે વાલીઓને પાલિકા કચેરીમાં ધસારો. તાત્કાલિક કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો. आ गया हूँ। आपका नाम? आपका नाम? नारूलाल। कहाँ आए और क्या करने आए? नाम चेंज कराने के लिए आया। कितनी बार आए? 6ठी बार आया हूँ। क्या दिक्कतें क्या आ रही है? दिक्कतें वही आती है, नाम बोलता हूँ नारूलाल, तनिषा और ये नाम और पिताजी का और आगे कुछ जोड़ के देते हैं। वापस हमारे को वापस फॉर्म भरना पड़ता है, वापस टिकट लगाना पड़ता है, बाहर लिखवाना पड़ता है। फिर यहाँ 1 घंटा 8 बजे से आया हूँ, अभी ये देखो 11 बजे। यहाँ का मतलब सिस्टम ऐसा रहता है, नौकरी हम नौकरी वाले मजदूरी आदमी अगर नहीं जाएगा तो वहाँ अपसेट मार देगा सेट, ऐसा है। कितना बार आए आप? 6ठी बार आया हूँ। काम हुआ? आज क्या, लेकिन अभी बताऊंगा आगे स्कूल में भाई सही है कि नहीं है। तो अगर वो मना कर देगा तो मेरे को वापस आना पड़ेगा। क्या कहेंगे, क्या सुधार करना चाहिए? नाम सुधारने का रहता है तो फार्म पे यहाँ पे क्या करना चाहिए? यहाँ पे अच्छा पढ़े लिखे और यहाँ पे जो दिमाग लगा के काम करते हैं वैसा चाहिए। તમારું નામ? મારું નામ કાકલોતર નીતિનભાઈ દેવરાજભાઈ છે અને વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે. જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી. તો આવી રીતના લીલિયાવાળા હોય અને ભાજપના શાસનમાં લોકો એમ કહે છે કે તમને કાંઈ તકલીફ પડે તો કહેજો. આમાં લોકો સવારના કામ ધંધા છોડીને પોતે અહીંયા આવ્યા છે તો પણ હજી કોઈના જન્મ મરણના દાખલા નીકળતા નથી. અને 2 દાખલા લઈને આવે, 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે તમે 2 દિવસ પછી આવજો અને 2 વાગ્યા તો ઓફિસ બંધ કરી દે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.